શું તમે કપાસની એવી વેરાયટી શોધી રહ્યા છો જેમાં જીવાત ઓછી આવે અને ઉત્પાદન અદ્ધધ મળે? કપાસ વાવ્યા પછી પવનમાં ડાળીઓ ભાંગી જવાની કે થ્રિપ્સના કારણે પાન કોકડાઈ જવાની ચિંતા હવે છોડો, કેમ કે આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતના ખેડૂતોની પહેલી પસંદ એવી અજીત 199 વિશે. ખેડૂત મિત્રો, અજીત 199ના લક્ષણો તેને અન્ય કપાસ કરતાં અલગ પાડે છે. સૌપ્રથમ તેની ખેતીની વાત કરીએ તો આ વેરાયટી પિયત અને કોરાટુ એમ બંને પ્રકારની જમીન માટે અનુકૂળ છે. તેનો સમયગાળો 140થી 150 દિવસનો છે, જે મધ્યમ ગાળામાં પાકતી ઉત્તમ વેરાયટી છે. આ છોડની ઊંચાઈ 150થી 160 સેન્ટીમીટર સુધી જાય છે, એટલે કે આ એક ઊંચી વધતી જાત છે. હવે વાત કરીએ તેના જીંડવા અને રૂની ગુણવત્તાની. અજીત 199ના જીંડવાનું વજન 6 થી 6.5 ગ્રામ જેટલું ભારે રહે છે, જેના કારણે ઉતારો ખૂબ જ સારો આવે છે. તેના રૂની લંબાઈ 29 થી 30 મિલીમીટર હોવાથી બજારમાં વેપારીઓ તેને જોતા જ પસંદ કરી લે છે. આ વેરાયટીની સૌથી મોટી તાકાત તેની રોગપ્રતિકારક શક્તિ છે. તે થ્રિપ્સ જેવી ચૂસિયા જીવાતો સામે અને પાન લાલ થવાની સમસ્યા સામે જબરદસ્ત રક્ષણ આપે છે. ઘણીવાર ભારે પવન ફૂંકાય ત્યારે કપાસની ડાળીઓ ભાંગી જતી હોય છે, પણ અજીત 199માં ડાળીઓ મજબૂત હોવાથી આવી કોઈ સમસ્યા થતી નથી. આ કપાસ પ્રતિકૂળ વાતાવરણમાં પણ અડીખમ ઊભો રહે છે. તો જો તમે મજબૂત છોડ, મોટા જીંડવા અને રોગમુક્ત ખેતી કરવા માંગતા હો તો અજીત 199 એક શ્રેષ્ઠ વિકલ્પ છે. ખેડૂત ભાઈઓ, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને તમારા બીજા ખેડૂત મિત્રો સાથે શેર કરો. તમે આ વર્ષે કયો કપાસ વાવવાના છો તે કોમેન્ટમાં જરૂર જણાવજો. કૃષિ વિજ્ઞાનની આવી જ સાચી માહિતી માટે આશીર્વાદ એગ્રો સરા ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. જય જવાન, જય કિસાન.